ખબર છે ને એટલે કીધું છે રાજા ના તારા ઘરમાં 12 જણા કોણ મને સતવાર કહે?
દરજી એમાં સાચા તો 3 જ જણા. પ્રભુ એમાં એકલા વગર ન ચાલે. જો દો ભાંગી ગઈ હોય તો દો લાવી પડે, દોરા તૂટી ગયા હોય તો દોરા લાવવા પડે. આ 12 એકલા વગર ચાલે નહીં પ્રભુ. એ દરજી આજથી કોઈ દે લાલ કે લીલા લુગડાની ચોરી ના કરતો. તારા ઘરમાં 12 જણાનું મુખ પૂરું કરી. બહુ સારું છે. જ્યાં ગ્રાહક હોય ને એ લાલ કિલ્લાની ચોરી નહીં કરતા. એ રાત હોય ને તો
બેડા બલિયા હું નથી આવવાની. હે નહીં જવાય. અરે મેં આવવાના જ છીએ કાકા. આપણે જાવ દે બે જવાના. આ તમે જાવ દે હું તો કાલે હારે ને તમે જાજો. બે જાવ મારો બધા બેટા કેજી મને તો ના પડે આપણે બાદ મેં એકલો તો હું જાઉં. અરે એકલો જ બોલ કેમ? મારા કોણ કે હું મને ખબર આપણે ભાઈ એમ તો મને કે તો તમારું સાહેબ તમારે એમ ન કે સાહેબ ભાઈ કેમ તમાર બા તો તમાર બા કેમ હું લે ગયા આનો ઉપર છે બોલાવો હું બોલાવું ગઢામાં પેલા બાને મેકલો તો હું જાઉં તો એને આપણા બાને જાજો જોઈ દો તો હું જાવાય નથી એને આપણા ક્યાં તમારે બાર આને હળદર નો ધવાડો દઈએ લાકડા નો વચ્ચે ખાઈ દે કામ જો કર દે જો દાંત ફેરવી નાખી તો આ કર કહેવાય જો ચાલો જમી લેવાળો દાંત થઈ ઢોળા જાય ભાઈ જગન બરાબર ઓ ભાઈ ની ગેરંટી ગેરંટી પકડી એવું કીધું આમના ગાંડા કઢી છે તો તને ગોબઈ દે રૂપા કાકો છે વાંડો રૂપા કાકા વાંડા છે નહીં રૂપા કાકા વાંડા ભાઈ રૂપા વાંડો મારો હાલો બધું થાય પાર પસાર એને હું ઉતાવળ છે ભાઈ છોકરા પૂજા કરવાનું છે ભાઈ મારા કેવા એ આપા રૂપા કાકા નું ઉતાવળ હું ભાઈ ઉતાવળ છે તેમ બધા ઉભા આ જે રાખો બધા રૂપા છોકરા ને કરવાનો રૂપા કાકા સારું થઈ ગયો જીવે ખાતા કોણ અમને ખબર કોઈ આડો આવે આડો આવે તમે થાકો બે કેમ ખાવું સારું કરશો સારું
પાદર જે નાના નાના છોકરા નહોતા મળ્યા એને એના પગમાં પડી જાય સાત સાત ભગવાન હોય તારી મિશ્રી પણ વેચાઈ જશે પણ તારા કવૈયા નાણા મળશે પણ કોઈ જૂઠું નહીં બોલતો ભલે બોલતો થોડાક મહુ હાથ ના 20 રૂપિયા આપી દો. 20 રૂપિયા કાઢી દો ને અમારે ખાવા કાઢી દો ને એની કઈ બીજા થોડા લેવા આપી દો. ચલો 40 રૂપિયા લેવાનું છે તમે લેવો રાખીએ આપડે જાઓ લાવો પૈસા તો હું ક્યાં તું બૂમ પાડતો હતો ને તાણે તાણે મેં કીધું કોક ભેસમાં એવું લાગે આમાં લખી દો તન્નું શેઠ નું લખી તો લીલા ને માલમ થાય. હા વણઝારા ભાઈ ને રૂપિયા રોકડા 40 ભાઈ આપજો આપણો મારો મને ક્યાં વાંચતા ભણવા કોણ શું ક્યાં ભણવા ન જાવ આગળ દી હું કઈ ભણે તો હું લા તમને આવડે વાંચતા તમને આવડે તો તમે બધા કોઈ ભણવા જ નથી ગયા ગામમાં નિહાળ નથી મને તો કઈ ઉકલતો નથી
કાક આવડતું લાઈટ ના તો પાછું ઉકલે હો દસમાં હોય તો ચોખ્ખું ઉકલે ઘેર આપે કોણ અમારું ત્યાં કોણ પૈસા બધા એટલા બધા હું નહીં કરું એટલા બધા કોણ ફરતા જવા બોલ બે પછી હપાણ આવે એટલા બધા પણ સારું બોલ હું સારું બોલ તો પૈસા ભેટો બરોબર પછી ધન શેઠ નો વાળો 10 લાખ એટલા ક્યાં ગણતા આવડે ગણતા આવડતું ગણી દઉં 20 લાખ ને ત્યાં ક્યાં ક્યાં એના નંબર દો નંબર જોયેલા છે તમે 30 આપણા માણસ અને હમણાં ફરક પાકી રમવા ગયા હતા 3 ગોળ હતા માણસ જોયા તો આવડા ગયા બેઠા એટલા માણસ પણ જ્યાં એક બોલ્યા ને એ પડતા ઉતરવાળા થઈ ગયું અમારા ગામમાં આક્ષેપ કર્યું છે એ જ્યાં બોલ્યા માટે એક તાળી જ્યાં બોલે છે એટલું પાપ લાગે ને એટલું બધું મારી પૈસા ભરવા ગયા છે વંજારાના હું કામ સરકાર ના આવ્યું ચટાણી લે છે તને હું ચટાડી કેવી ચટાણી કેવાય પણ એક દાડો કાઢ્યું પાડો એક હાથ કાઢ્યો કે આ નામ તો નથી આવડતું ના ના શું નામ નામ લેવાય એટલે બધા લેવાય જ ને હવે જૂના થઈ ગયા જૂના થઈ ગયા બોલ બોલા પૈસા ભરી આવી હા કેટલા ભર્યા એની આમાં લખેલા છે એની ક્યાં લખ્યા લે આ કેટલા પૈસા છે કેટલા છે તમે 40 લાખ રૂપિયા છે આમાં તમે એટલા જ ભર્યા અરે તારું બટકું કાઢે તમારું કેવા કાઢે મને ચાલા ઓય ખાણીના પેટ ને આ તારા હગાનો ઘડી સાધન એના પેટ નો કાલમાં આવે હાથ કાટ લાંબા નહીં કરતી હો ક્યાં હું તને લાવ્યો તું મને નથી લાવી જે અરે ધરતી કપ નો હાથ કોઈ આવી જાય મને મારી નાખ્યા બાપી મરી જાય હું કરું અરે તારે કાય આડો યાડું ન ઉતરે તમને ન ઉતરે ખાડ પાટના ખાડ જ ભટકાઈ ગઈ છે ઓલા ભવના ભટકાઈ ગઈ નહીં તમારા બાપા 10 દોડા ગાના ગયા તને આવી મળી લે પૈસા મને ભારી ગયા તારા બાપો મારે પૈસા ભારી ગયા હવે મને આડો ભારી લીધી છે તો તમારા પ્રેમો હારા મેં કેમ આમ જોજો કેવો છો ભાયા કોઈલા મળવા જાવ ભાયા તને રાખે કોણ મને તો બધા રાખે તમને દે કોણ વાંચી દેવી એટલી ઊંચી મારે ખબર તમે ભારે વાત કરો હું જોવાનું આવ્યો એ સાદો પડ્યો તો આપવું જોઈએ ને તો ના પડે આવા મારે નથી કોણ લે હજી તને મારે ખબર નહીં હોય શોખ તો છે મારા મોઢા મને ખબર હતી એ હું ના પાડતો ને ભવાની માટે શોખ તો બહાર નીકળી જાય એવું કહ્યું તો વૈજા મારે હા વૈજા બધા લઈ લો ભૂંગળીઓ વાળી દીધો પડીને પાછી અહીંયા ખાવ નહીં ખબર એ હવે હું ખાય શું કાંઈ તળી વાળી દીધું બધું હળ ટુકડી નાખી તો એટલે બેઠી બેઠી ખાય જે ઘરમાં જોતું છે મગા ખાજે હવે બગાના ખાજે બગાના ભાવ નહીં દીધું મોટા કોઈ માવો છૂટતો નહીં માવા તો મારે બંધાણ છે પહેલેથી તો મારે બંધાણ છે ગજરનું કેટલા ગજરનું મને વાચ આવી પડે ચીકવું આવે નથી બધું ખાજે આવા મોટું પાડે મારે તો માવાનું બંધાણ છે પછી પાનનું બંધાણ છે પછી મારે મીઠો માવો ખાવા જોઈએ મીઠ શાક ખાવા જોઈએ ચોખ્ખું નાખવું આપણે તો મારે એવું ખાવા જોઈએ ખબર
કહું ચક્કર ખાવા દે ચક્કર નહીં તમાચો ખાવા દે તમાચા મારો તારા ખબર પડે એક લાવવાના પૈસા આવે થોડા ઘણા હોય તો તે તો આડે ચડી વાળી દીધું કયા પૈસા બોલા તું નોખા રાખે ઈ લાવ નોખા રાખે ઈ તમારે લેવાનું છે એ મારી લેવાની છે કોઈ લઈને દીધે ખાડી છે હે તો જો મારી આ ફૂલ મને નો આચ્યો બાપ નીકળી જાય કોઈ ની જાય તો હું દરરોજ ચીકરી નાખું કદાચ મને ઓલો અવતાર મિંદરી નો છે ભલે માર મિંદરી નો મામા પડ્યા અને એ દાડી પેલા ગામમાં તું આટલે કરતે લાવવા ગાતા હે તું પછી ભાઈ મો આગળ ને બચ્ચો ને કેમ કે મારા હાથ ઉપાડવો પડે ને એ પછી ફોટો દે હાથ ઉપાડે દો ખબર પડે મારા બાપા કઈ બેસતી ને થાય હું તારા બાપા આમ કડકડતું નથી ઈ તારા દાડે એ રે કેમ એનો રે તું પૈસા લાવવા મોટા ઉપાડે મોટી લક્ષી તો નાનો વાણીનો તો મોટા વેપારી તો દિલ્હી ને તમને દિલ્હી ને આપણે જ્યાં કોઈ ખરીદી ન એટલે માલ ખબર પડે અત્યારે ત્યાં દળીવાની મારી નાખ્યા પેલા મને પેટ ઉપર બધા તુકારા કરતી ને તો તમે તુકારા મગજ હોય તમે તુકારા હું તને લાવ્યો છો લાવ્યા હોય તે તુકારા કરવા લાવ્યો અરે હું તારે ઘણી ગુમડે ઢોકડા આપી ઘણી ઢોકડા ગુમડે ગુમડા થાય તમને અને આપણે તું ને નાખી તમને હું તો એ ડેલી નામ મારા તો વિષ્ણુ ભગવાન ને મારા કરી દીધો પૈસા લાવવા મારી પાસેથી કાઢી તો કાઢી તો હવે કોઈ જાણ કે અમને જોતી તો કહું તમે કેમ પર જાણ છો મૂંગી ક્યાં બોલતા મુંબઈ તો મુંબઈ માં શું વાત અરે બોલા બગડી બોક્સો બગડી બોક્સ ને તો હું કહું એક તો હું તને કાંઈ એ નો કહો એ બંગડી કટમેડી લાવું બંગડી ચિકન સ્પાઈસ મન ગમતો મુરી મારી જેવો કેવો પછી મારી નથી ગમતો નથી ગમતો હાલા નીકળી પછી બીજું હું કહું બાકા પછી હાડી લાવું આવજો કપૂરી
ઘોઘાને ખાવા આવ્યો તો તારા ખારવા ઉલટા લાગે. એ ખારવો એ નહીં જાગે. એ જાગો
દીધી તું આવી ભાગ થઈ લેવા લઈને આપણે તે શાંત થઈ ગયા. હે ગોળિયા ભાઈ તમારે ગામમાં સાથે ગેડી ગેડી રમત તમારે એક સાથ મંજૂર કરી છે. બોલો તમારી કઈ શરત? તમને એમ પૂછે. બોલો તમારી કઈ શરત છે? સોનાનું દડો ને રૂપાની ગેડી હોય તો રમવું. યો સોનાનો દડો. અમારે તમારી સાથે ગેડી દડો તો રમવું જ છે. મારી પાસે નથી બોલો એટલે તું એમ કરીને બીજી શરત કરી કરીને હે ગોળિયા ભાઈઓ તમારે બંને બહેન સાથે કરી દડે રમવો હોય તો અમારે બંને બહેને બીજી શરત મંજૂર હોય તો કરી દડે રમીએ. બોલો તમારી કઈ શરત? ગામ બાજુ આટલા શંકર અમે બંને ભાઈ રહી અને સીમ બાજુ ઘાયવાળાની લીમડ છે જો તમારે બંને ભાઈને રહેવાનું અને જેના દડો જઈને દડો લેવા જવાનું જો શરત મંજૂર હોય તો કરી દડે રમીએ. જે ગોળિયા ભાઈ તમારા બંને ભાઈને જે શરત મંજૂર હોય એ અમારા બંને ભાઈને મંજૂર છે માટે કરી દડે આપણે રમવું જ છે. મંજૂર જ હોય.
સબો કરજો બાજી દેડો મારા દેડો લેવા માટે આવ્યો છો. હે ભાઈ તારે દેડો આવ્યો નથી માટે જે રસ્તે આવો રસ્તે ચાલતો થઈ જા કારણ કે ભેરવો છે તો તારું ભક્ષણ ના ના બાજી એ તમ જો આપ મોહિત ન થાઓ માટે મારો દેડો મને પાછો છોડી દો. એ કોણ થયું છે કે તારો દેડો આવ્યો નથી માટે જે રસ્તે આવો હે બાવાજી જો આજની રાત મને આયા રોકો તો હાનું ચાલેલા બાવાજી મને બહુ બીક લાગે ઘેર બની. આ ભાઈ સાથે જ બીતો લાગે અત્યારે ઘનઘોર અંધારું છવાઈ રહ્યું છે વીજળીના ચમકારા થઈ રહ્યા છે ઝરમર ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે ભેરવાને આવવાની સમય પણ થઈ ગયો છે જો આ બાળકને ભેરવો ભક્ષણ કરી જાય છે તો મને બાળ ઈચ્છા લાગશે કારણ કે અત્યારે તેને ચડાડી દઉં સવારમાં વહેલો કાઢી મૂકે ચાલ ભાઈ મારી સંતાન નામની ગોદડીને અંદર સુઈ જાઓ અને સવારમાં વહેલો કાઢી મૂકે ભેરવો આવે તો આવતો નહીં. ગુરુજી અહીંયા મને મનુષ્યની વાત આવે. હે ભેરવા કોણ બાર ગાઉ પર મનુષ્ય પંખી જેવી જાત રહેવા દેતી નથી તો આયા તમે કોની વાત આવે મારી વાત આવશે તો મને ખાઈ જાય. ભાઈ ગુરુજી જો ભાઈનું ઘટતર મૂલ્ય શા માટે જુઠું બોલો છો ગુરુજી? બોલ્યા પર વિશ્વાસ ન આવતો તો જોડે જ બોલે
મારું ભોજન એ ઘેરાવ દશમ ના બાકર તારા ને 1100 દિવસ મારા બહુ સારું હે બાળક, આયા જેના આધારે હું જીવી રહ્યો હતો તેને ભણવાની અંદર પૂરો છે. અત્યારે હવે અહીંયા મારું શું થાય? હે ગુરુદેવ, તમારે કાંઈ પણ મૂંઝાવાની જરૂર નથી. તમને ક્યાંક રસાવી દો. તો સાત તેમના વાક્યા કરો. મારા તપથી પાણી પતાવી દેજો. અલે બાળક, બાજુની વાય માલે પાણી ભરી લાવો.